हाय दोस्तों, तो आज આપણે વાત કરવાના છીએ કે એક નવી મૂવીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। મૂવીનું નામ છે ટોક્સી। ખતરનાક ટ્રેલર બનાવ્યું છે। જે લોકોએ ના જોયું હોય એ લોકો YouTube પર જઈને ટોક્સી સર્ચ કરશે, તરત જ પહેલું ટ્રેલર આવશે। તો તમે જો ખતરનાક રોલ કર્યો છે। અને આપણે એક્ટરની વાત કરીએ તો આપણે જેને KGF 3 પિક્ચર જોયું હશે એ જ આપણા રોકી ભાઈ છે અંદર, અને એમને સરસ મજાનો એક રોલ એવો કર્યો છે મૂવીની અંદર, અને ઘણા બધા એક્ટરો પણ છે। એક ટ્રેલર એવું રિલીઝ થયું છે, તમે જોઈ લેજો, જોરદાર ટ્રેલર છે। અને મૂવીની વાત આપણે કરવા જઈએ તો રોકિંગ સ્ટાર યશની આગામી ફિલ્મ ટોક્સી એ ધૂમ મચાવી છે અત્યારે યુટ્યુબ પર। મિનિમમ 6 થી 7 કરોડની આસપાસ એના વ્યૂ આવ્યા છે, મતલબ 7 કરોડ લોકોએ ટ્રેલર જોઈ લીધું છે 2 દિવસની અંદર જ। 8 તારીખે એનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ખતરનાક યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે, ટ્રેન્ડિંગમાં ચાલે છે। જે લોકોએ ના જોયું હોય તો એક વખત સર્ચ કરીને જોઈ લે। અને હીરોની વાત કરવા જઈએ તો આપણે યશ છે, જે KGF 3 ની અંદર, KGF 2, KGF 1 એની અંદર રોલ કર્યો છે। એમની આ હિન્દી ડબની અંદર એક બીજી મૂવી છે જેનું નામ છે ટોક્સી। તો એનો આપણે ગુજરાતી મતલબ જોવા જઈએ તો ઝેરી। તો અંદર શેની વિશે વાત કરવામાં આવી છે મૂવીની અંદર, શું વાર્તા અંદર છે તો આપણે જોઈએ। તો આપણે અત્યારે જોવા જઈએ તો મુખ્ય કલાકારની વાત કરવા જઈએ તો યશ છે, જે ફિલ્મોમાં તેમનું પાત્રનું નામ રાયા છે। તો તમે જો નામ પણ રાયા રાખ્યું છે। ડાયરેક્ટરની વાત કરવા જઈએ તો ગીતુ મોહનદાસ છે ડાયરેક્ટર, એમને પણ સારું એવું ડિરેક્શન કર્યું છે। અને રિલીઝ ડેટની વાત કરવા જઈએ આપણે તો 19 માર્ચ 2026 ના રોજ મૂવી રિલીઝ થવાની છે। હોળીની આસપાસ કદાચ રિલીઝ થઈ શકે છે। અને આપણે એક્શનની વાત કરવા જઈએ તો ખતરનાક એક્શન છે, તો તમે ટ્રેલર જોશો તો ખબર પડી જશે। એમની જે એન્ટ્રી બતાવી છે આપણે યશભાઈની, ખતરનાક એન્ટ્રી છે। અને આપણે જો ભાષાની વાત કરવા જઈએ તો કેટલી ભાષામાં રિલીઝ થવાની છે મૂવી, તો કન્નડ છે, કન્નડ ભાષામાં રિલીઝ થશે। અને અંગ્રેજીમાં શૂટ થયેલી આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં પણ રિલીઝ થશે। અને અત્યારે યુટ્યુબ પર ટ્રેન્ડિંગમાં ચાલે છે, જોરદાર ટ્રેન્ડિંગ ચાલે છે એનું। અને એવી ઘણી અત્યારે મૂવી ચાલી રહી છે, કદાચ એને પણ ટક્કર આપી શકે, જેમ કે ધુરંધર અત્યારે જોરદાર ચાલી રહી છે, તો એને પણ ઘણી મૂવીના રેકોર્ડ તોડી નાખ્યા છે। પુષ્પાની આસપાસ કદાચ આવી ગયું છે, તો તમે એ પણ મૂવી ના જોઈએ તો એનું પણ મેં રિવ્યૂ આપેલું છે, તો એ પણ મૂવી અત્યારે ચાલે જ છે ધુરંધર, તો એ પણ તમે જોવા જઈ શકો છો। અને આપણે આ મૂવીની વાત કરીએ તો આપણે આગળ જોઈએ કે આની અંદર કોને કોને રોલ કર્યો છે, વાર્તામાં શું છે આની અંદર એ આપણે જોઈએ। તો આપણે જોઈ લઈએ કે કોને કોને રોલ કર્યો છે આની અંદર। આમ તો તમે નામ સાંભળશો તો બધાને અલગ જ છે। તો પહેલા આપણે મુખ્ય કલાકારની વાત કરવા જઈએ તો યશ છે, જેમને મેન હીરોનો રોલ કર્યો છે। પછી કિયારા આડવાણી, અને એના પછી જો જોવા જઈએ તો નયતારા ગંગા કરીને છે, એમને ફિલ્મની યશની બહેનની ભૂમિકા ભજવી છે। એના પછી જોવા જઈએ તો ઉમા કુરેશી એલિઝાબેથ, જે મુખ્ય વિલન તરીકે જોવા મળી શકે છે। તારા સુતરિયા રેબેકા, રૂકમિણી વસંત મેલિસા। અને ફિલ્મની વાત કરવા જઈએ તો ફિલ્મની વાત આપણે 1950 થી 1970 ની અંદર, જે આપણા ગોવાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે। એ ગોવા ડ્રગ્સ માફિયા અને અંડરવર્લ્ડની આસપાસ ફરે છે। એવા ફિલ્મની અંદર યશ એવા ગેંગસ્ટર રોલમાં છે, જેની સ્ટાઇલ અનેક રીતે જોવા આપણને મળે છે। અને હા, આપણે ટ્રેઝર જોયું તો એના ઉપરથી એવું લાગે છે કે હોલિવૂડ લેવલનું ટ્રેઝર છે, તો થોડું મોન્સ્ટર માઇન્ડ તરીકે પણ આપણે જોઈ શકીએ છીએ એની અંદર। તો ટ્રેઝરની ખાસિયતો, તાજેતરમાં યશની 40મો જે જન્મદિવસ છે એની ઉપર એમને રિલીઝ કર્યું છે ટ્રેલર, જેમ કે 8 જાન્યુઆરી 2026 ના રોજ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। જેમ કે મેં તમને પહેલાં જ કીધું, જે લોકોએ ના જોયું હોય એ લોકો જોઈ લેજો અત્યારે યુટ્યુબ પર સર્ચ કરીને, અને ટ્રેન્ડિંગમાં પણ ચાલે છે। તો ધમાકેદાર યશની આપણે એન્ટ્રી પણ એની અંદર જોઈ છે। તો આવા અનેક વિડીયોના આપણે રિવ્યૂ આપતા રહીએ છીએ, પછી ગુજરાતી મૂવી હોય કે હિન્દી મૂવી હોય કે હોલિવૂડ કે બોલિવૂડ કે કોઈ પણ મૂવી હોય તો આપણે એના રિવ્યૂ આપીએ છીએ। તો વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું। ગુડ બાય, જય હિન્દ, જય ભારત।